તો ખરી. હું બોલું? આ પૂછો તો ખરી હું છું આ ગગા દાદા ને એમ. ભાઈ ખબર તો છે તે મારી નાખ્યા એમ. હે ગોકુળભાઈ આમ જો આ તો હું એકલો છું એટલે બાકી કોક હોય ને મહેમાન ત્યારે એમ ન બોલતા હો નકર મારું નામ આવશે. હા તો લાય 500 એના. હા હા ગોકુળભાઈ અઠવાડિયે હિસાબ કરી નાખજો. તમારે જેટલા થાય ને હું અઠવાડિયા પછી આપી દઈશ પણ મારું નામ ક્યાંય ન દેતા. મસ્ત કઈ મારી નાખ્યા એમ ન કહું. નહીં 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 હા તો ભૂલી કાંઈ જાજો તમે એ બધું. તો એમ હા. ગગા દાદા ગગા દાદા ગગા દાદા એ ગગા દાદા એ ગગા દાદા મને મૂકી ત્યાં વયા હા ગયા. હા બસ પસાડી ન ખાતા. હે ગોકુળભાઈ હા હવે આ તો ઓલા બાજુના ગામના ગગા શેઠ છે. એ હા ભાઈ એ મસ્કા એને કોઈ કીધું? કોને ખબર પૂછી જાઉં. હા એ રામ રામ. ગગા શેઠ આ ગગા દાદા તમારે શું હગા થતા? મસકભાઈ છે ને એ મારા પાકા ભાઈબંધ હતા. તે મને રાતે સપનામાં આવ્યા એ કે મારી બેઠકમાં તું બેઠી આવી જાય એમ. હું હવે નથી રહ્યો એમ. હે બરોબર. હે મસકભાઈ મારા ગગા દાદાને હું છું. કાઈ નહીં થાય હું એ બધી મને ખબર જ છે. 500 રૂપિયા બીજા. 500 રૂપિયા બીજા. ઉધરાસના હા બીડી ને એવું લઈ આવું ને એટલે દમ ચડે એટલે બધાને ઉધરસ આવે. હા હા દવા થાય 500. એ બધી વાત જવા દો પેલા હું છું એ તો મને ગગા દાદા ને તો છે ને એ બધી મને ખબર જ છે. ઉધરાસના 500 રૂપિયા. હા 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 ઉધરાસના 500 એવું? અરે આ બધા બીડીઓ લાવવાની હોય ને એટલે આમ જો આ બીડી નવી એટલે ઉધરા સડવા માંડે એટલે આ ગોકુળભાઈ ને હું કહું છું બીડી લઈ આવે એમ 500 રૂપિયાની એટલે ડોલા ને બીડી પીવે તો ઉધરા ન સડે ને એમ. એ બધું જવા દો હું છું એ પેલા જો ને. આમ જવો ને ગગા શેઠ તડકો કેટલો પડે. આ હે ને ગગા દાદા ને એમ જ થયું તડકો માથામાં પડ્યો તેમ છો માથું ફાટી ગયું. એ સુરત દાદા ઉપર પડ્યા હતા. ટેરકો લાગ્યો હોય ને ગોકુળભાઈ ઠેક તડકા. એવો ટેરકો વધી ગયો. હું તો બહુ વિચારમાં તડકો પડી પડે ગયો. છો. હારું હારું કયો ગગા શેઠ બીજું બસ. શું કરે ગોકુળભાઈ બધા? બસ એ બધા જોન જલસા કરે ખાઈને પીને મોજ કરે. હારું તો હાલો હો રામે રામ. રામ હાલો ગોકુળભાઈ. હા રામે રામ. આ ધ્યાન રાખજો હો અહીંયા ઘર મકાન નું બધું. હા હા એ તો હું છું ને. હવે કારજમાં આવી જાશું. હા હા નો આવો તો હાલશે પણ તોય છે હવે. આ ગગા શેઠ ને કોઈ કીધું હશે. ઈ તો કહેતા સપનામાં આવ્યા એમ. ગજબ કેવાય. હા. ગોકુળભાઈ હા આ શું છે? આ આ મારું બુશેટ છે નાનપણનું. તે પણ બુશેટ લઈને કોણ આવે બેઠકમાં? પન્યું મને ક્યાંય જડ્યું નહીં તો મેં કીધું થોડું તો છે બુશેટ પછી મેં ગળે નાખ્યું. શું કરું તમારું? હા, હવે. બોલતા નહીં કઈ. આ બૈરા કોના છે? લાલુ હોવાનું નથી મૂંગો રે ને. હે તો રોવા નથી. નહીં. લે, ગાંડો થઈ ગયો. મૂકું ગોકુળભાઈ એક મૂકું. ગાંડો થઈ ગયો દવાખાના ને ઓલું બોલાય એમ્બ્યુલન્સ બુક કરા ને. બેઠકમાં આવો તો શાંતિથી બેઠ ને. આ તો આપણે તે તો કીધું રોવાનું નહીં એટલે હું દાંત કાઢતો હતો. એ મને તો આ ઓઢીને આવ્યા ને તો બૈરા સીધા આદમીન માં ઉઈ આવે એવું લાગે. એ ગોકુળભાઈ હા. આ બકાલું ભરવા હું લઈ જાઉં ને સુંદરી એ હતી ને ઈ લઈને વી આવું. એવું છે. હે ગોકુળભાઈ હા હવે કોણ આવ્યું હશે? હવે કોને ખબર મસ્કા. હવે છે ને પેલા સુબી ઢાંકી દઉં. હા હા આપણે આ હંતાડો આ ગગા દાદા ક્યાવા પડે બાકી આપણે કોઈને ન કીધું તો એ છે ને બીજાને સપનામાં આવીને કહી દીધું મારી બેઠક છે આવજો એમ. એના ભગત છે. એ ગોકુળભાઈ હાલો રમવા માંડી આપણે. હા આ તો હંતાડેલા સલાકો. સકલી ઉડે, કોયલ ઉડે, મોર ઉડે, ભેંસ ઉડે. ન ઉડે ભેંસ, ભેંસ થોડી ઉડે. આ બેસ ન ઉડે કા હાલ તો કાંઈ વાંધો એ નહીં. ભાઈ ઉભા રહ્યો. હા બોલો ને. આ ગગા દાદાનું જ ઘર છે. હું આખા ગામમાં પૂછીને આવ્યો બધાએ કીધું તો આ જ ગગા દાદાનું ઘર છે. હા તો અમે ક્યાં ના પાડી ગગા દાદાનું જ ઘર છે. એ ગોકુળભાઈ હા કાલનું ખબર નથી 500 ની. હા હા ખબર છે ને. એ ભાઈ જો ગામ કે નહીં કઈ નો કે આ બે કે ને તો હું માનું. ગોકુળભાઈ જો તો કોનું ઘર છે? આ મસ્કાનું
તો પછી કાલે દસ્તાવેજ થાય છે હા ગામમાં કોઈને કીધું જ ક્યાં દસ્તાવેજ છે એમ કરી કાલ તે લીધું ને મકાન તો 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 ઈ કાકા દાદા ગયા ક્યાં? હવે ઈ મને થોડી ખબર છે તમને કીધું તો છે ઈ 2-3 ગામ વટીને પછી બીજા ગામમાં રહેવા વયા જાય એમ હા આ ગામમાં નથી રહેતા હવે વાંધો નહીં મારે હવે છે ને એક પોલીસ સ્ટેશનમાં આટો મારવો જ પડશે. આ તો મારો તમ તારે આટો હવે પોલીસ સ્ટેશન જ જાઉં છું. કાયદેસર મકાન લીધું તો કે પોલીસ સ્ટેશન જવું પડશે એ ગોકુળભાઈ ક્યાં મકાન લીધું પણ અને ઈ પોલીસ કેસ નું કીધું હલવે જઈશ તો હું હવે તો જે થાવું હોય થાય આપણે રમવા મળો પણ હું રમે હવે હમણાં ઈ પોલીસ બોલાવીને લઈને આવશે તો મારે ક્યાં જવું તો પાછું બેહણું ચાલુ કરી દે લઈ લે લે જલ્દી બેહવાનું શરૂ કરી દે. કાંઈ ગા પતે દીન વ્યા જેવી. એ ગોકુળભાઈ આમ જો મને છે ને હવે ધક 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 થાય છે હા. હવે એક કામ કરવી આ બધું હંકેલી લેવી અને મારી દુકાને બેઠો વ્યા જવી હવે બેહણું છે ને બપોર પછી રાખશું જો 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 અવાજ આવ્યો મોટર નો એ પોલીસની ગાડી આવી લાગે હા હાલો જલ્દી હંકેલો હંકેલો એ 4-500 ત્યાં હો મારા કેમ ચાર આ તે પોલીસની ગાડી આવી ભાગવાના એલા આ 500 લઈ લેજો હવે અત્યારે ભાગો જલ્દી હાલો હંકેલો આ બધું એ તું ઓઢાડ દે જલ્દી બે હું ઊભું કરી લઈ બરોબર હાનના ગોઠવી નાખશું હાલો હા તો મૂકી દઉં એક કોણ પાણી પી લો મસ્કામ હા પી લો એ ગોકુળભાઈ હા. રૂપિયાનો એક ગ્લાસ વેચું છું હો 500 ને 1500 માંથી છે ને 1 રૂપિયા તમારો ઓછો થશે હવે 1499 આપી દેશે હા નમસ્કાર હા ઓલા લાલુ ક્યાં રહી ગયો પાછો એ ગોકુળભાઈ આ ગામમાં પોલીસની ગાડી આવી ને તો લાલુને મેં જાણવા મોકલ્યો બોલ્યો ગાડી આવી ની હા ઠેક તો વાંધો નહીં હા આમ જો હા આ બેઠ છે ગામમાં કઈ થયું ન હોય ને એમ દાંત કાઢતો બેઠ એટલે કોઈને ખબર ન હા પડે લાલુ આવ્યો હમણાં ખબર હે મસ્કા દીવાની જરૂર નથી હવે. લે કેમ એ પોલીસની ગાડી ને એમ્બ્યુલન્સ હતી એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ હા એમ નહીં આ એમ્બ્યુલન્સ તો બોલાવી આપણા ગામમાં હે મસ્કા વિઠ્ઠલ દાદા નહીં હા એટલે પગમાં કાંટો વાગી ગયો ને તે એમ્બ્યુલન્સ બોલાવી. હે હા. પગમાં કાંટો વાગી ગયો તે એમ્બ્યુલન્સ બોલાવી ભારે કરી મસ્કા હા મસ્કા કેટલો વાગ્યો કાંટો એ મસ્કા એટલે છે ને વાગ્યો જાજો નથી આ નખ છે હા એની હોપટ કાંટો નીકળેલો હે. પોપટ કાંટો નીકળ્યો હા ઓપરેશન કરાવવાનું છે એમ કેતા હતા. એ લાલુ કાંટો બાર કાઢ્યો કે એમનામ લઈ ગયા હવે હમણાં મત લઈ જાય ને. એ ગોકુળભાઈ તો બશરાક ની કઠણાઈ હો કઠણાય મસ્કા કઠણાય આમ જો એના કર્યા ઈ ભોગવે કાંટો નખ હોપટ નીકળી ગયો એટલે મોટું ઓપરેશન આવશે અઠવાડિયું હાલી નહીં કે તું જે લઈ પાકું એના કર્યા ઈ ભોગવે તેના ભાઈ એ ગોકુળભાઈ તો પણ ક્યાં ક્યાં ચિંતા કરવાની જરૂર છે તો હાલો આપણે પાછી આપણી બેઠક ચાલુ કરી દેવી હા હાલો 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 હા અમતા કુવાળા છે દાઢી નથી કરાવી હાલો નહીં બધી પછી પછી નહીં રાખો મસ્કા હા 4-500 થયા 4-500 હા વાંધો નહીં કલાકે વહી જાય આપણે ઘડી કામ વહી ગયા તારી દુકાને દોડા દોડી કરી એના વાંધો નહીં એ ગોકુભાઈ હા. તમને 4-500 દેવાના પછી હજી આ કારોજ નો ખર્ચો વધી જવાનો છે હા તો મસ્કા કારજ નો ખર્ચો તો વધે જ તને કા હા હો કેટલો થાય અંદાજે અંદાજે 100 રૂપિયાનો થાય ઓ 100 રૂપિયાનો હા તણને કળી ગાંઠિયા ખાવાના ને આપણે ક્યાં ગામમાં જાહેર કર્યું કે હા એ વાત એ હાચી હમ. પણ ગોકુભાઈ ઓલા નહીં આવે કોણ હવે આ ડોહો સપનામાં જો ઈ હા એ ડોહો જને સપનામાં ગયો છે ઈ બધા આવશે જો ને એક જણા તો આવીને ગયા છે હા હા ઓલા લગા ગગા છે શેઠ. બાકી બીજા કોઈ સપનામાં નહીં આવ્યો હોય કોને ખબર પછી તો. આન ક્યાં? સાના રહ્યો હવે જે થવાનું હતું તો થઈ ગયું એમાં કેમ છે કોઈનું નો હાલે હા ને એમાં કઈ નો યમરાજના તેડા આવ્યા હવે એમાં આપણે શું કરીએ છીએ કાઈ નો કાઈ ન થાય સાના રહ્યો આપણે તમ તારે તમે કોણ એના હગા સપનામાં આવ્યા હતા હાજી ગગા દાદા સપનામાં આવ્યા હતા. હા બસ બસ એ ગોકુ આ ડોહો નહીરો લાગે જે હોય ને સપનામાં વ્યા છે કા હા આપણે કોઈને કહેતા નથી તો ઈ સપનામાં જઈને જઈને કે છે બધે હા. જીવ તો હોતે તો ગળપસી દબી દે તું તો આમ. એવું મન થાય મને તો કોને ગાપતી દેવી હે ભૂત નથી ને એ મસ્કા ભૂત નથી મને બાવા ભાજા કા એ ગગા દાદા પણ તમે કેમ જીવતા રહી ગયા ઈ તો મદની માય કરીને ત્યાં જાગાઈ જો બે ભાન કરીને મને બાવા ભાજા કા તમે એ મી ક્યાં બે ભાન પીર મસ્કાએ બે ભાન કર્યા હતા તમને ઉભરે મસ્કા તે મને પાણી માથામાં નાખવાનું આપ્યું કા અને આયા તો જો મારી બેઠક ગોઠવી દીધી વાહ વાહ લાલુ
મારી બેઠક ગોઠવી ઓ બાપા. હું હજી જીવતો સૌ ચા મારી નાખ્યો મને ઈ આ મસ્કારી તમને જીવતા મારી મારો, નાખ્યા. મારો, મારો એને, અમને તો મારો. ખબર ય નહોતી. ઓય બાપા ઓય બાપા અમને તો પૈસા બનશે નહીં બોલાવે આ બધું કરાવે એમ કહો. ઓ બાપા મને જીવતા મારી નાખ્યો ને